એકમથી વર્ષની 4 પૈકીની બીજી નવરાત્રીનો આસ્થાભેર પ્રારંભ થયો છે। નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી ભાવિકો આસ્થાભેર ભક્તિ અને અનુષ્ઠાન તથા ઉપવાસ એકટાણા કરે છે। 9 દિવસમાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। વિક્રમ સંવતના વર્ષમાં આવતી 4 નવરાત્રીઓ પૈકીની આ બીજી નવરાત્રી છે। 4 પૈકીની મહા મહિના અને અષાઢ મહિનાની નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે। આજે પ્રારંભ થતી ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે પ્રસિદ્ધ શક્તિપીઠમાં એક એવા ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા। નવરાત્રી દરમિયાન ખોડિયાર માતાજીના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે, જેમાં વહેલી સવારે માતાજીની મંગળા આરતી, ધ્વજારોહણ સહિતની વિધિની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે દેશભરમાંથી માતાજીના દર્શનાર્થે ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે। આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાથી આવું છું। માતાજીમાં ઘણી શ્રદ્ધા છે, મારા કુળદેવી થાય છે, એટલે અમારા મિત્રો સાથે આજે હું અહીં ગાડી પહેલાં ચૈત્ર મહિનાના પહેલા નોરતે માતાજીના દર્શન કરવા આવ્યો છું। આનંદ થયો। માતાજી ખૂબ ખૂબ બધાને પ્રસન્ન કરે એવી મારી માતાજીને પ્રાર્થના છે। હું અમદાવાદ મોટેરાથી આવું છું। મને ખોડિયાર માતા પર ખૂબ આસ્થા છે। એ મારા કુળના કુળદેવી છે। એ મારું સદાય રક્ષણ કરે છે। એ મને સદાય સહાયતે છે। એટલે હું વારંવાર આવું છું। વર્ષની અંદર બે વાર હું ભાવનગર આવું છું। મને ખોડિયાર માતા મારી દરેક મનોકામના પૂર્ણ કરે છે। એટલે હું શ્રદ્ધાથી, વિશ્વાસથી અને એમની કૃપાથી હું ભાવનગરની અંદર રાજપરા ગામમાં હું આવું છું અને માતાજી મારી સર્વ મનોકામના પૂર્ણ કરે છે। અમે અમારા પરિવારમાં મારા સાસુ સસરા, મારી બહેન, અમે એમ કરીને 7 જણા આવેલા છે। દર્શન કરીને અમે ખૂબ ધન્ય થઈ ગયા છે। ધન્યતાની અમને અનુભૂતિ થાય છે। માં હાજરા હજુર છે। એમની કૃપાનો કોઈ પાર નથી। અને આજે પ્રથમ નવરાત્રી ચૈત્ર મહિનાનું પ્રથમ નોરતું છે, એટલે ખૂબ આસ્થાથી હું ભાવનગરમાં હું આવી છું અને માની કૃપા પામીને ધન્યતા અનુભવું છું। નડિયાદની બાજુમાં ગામ આવેલું છે 12 કિલોમીટર, અને ખોડિયાર માતાના દર્શન કરવા માટે આવ્યા છીએ અને શ્રદ્ધાપૂર્વક, અને નવરાત્રિ ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ છે અને અમને માતા ઉપર બહુ શ્રદ્ધા છે, ખોડિયાર માતા ઉપર, એટલે અમે પલાણાથી આવ્યા છીએ। અમે પલાણાથી 6 લોકો આવ્યા છીએ અને માતાને શ્રદ્ધાપૂર્વક આવ્યા છીએ।